સુરત જિલ્લાના પુણા વિસ્તારમાં ગંગા હોટલ પાસે એક અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલક ટ્રક નીચે આવી જતા તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અતિવ્યસ્ત એવા માર્ગ ઉપર અકસ્માત થતા વાહન ચાલકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું. બાઇક ચાલકને માથાના ભાગે ગંભીર ઈજા થતા 108ને ફોન કરી ઘટનાની જાણ કરવામાં આવી હતી. બાઇક ચાલક ઘટના સ્થળે જ મોતને ભેટ્યો હોવાનું જાણવા મળ્યું છે. પુણા વિસ્તારમાં ગંગા હોસ્પિટલ પાસેથી પસાર થતી વખતે બાઇક ઉપર સવાર બે યુવકને અકસ્માત નડ્યો હતો. યુવકો પૂરપાટ ઝડપે પસાર થઈ રહ્યા હતા. એ દરમિયાન એક ટેમ્પો આગળ હતો અને ટ્રક પાછળથી આવી રહી હતી. બાઇક ઉપર જતા યુવકો આગળ ટ્રક જતા ટેમ્પો સાથે અથડાઈ જવાના ડરે બ્રેક મારતા બાઇક પર બેઠેલા બંને યુવકો સ્લીપ થતાની સાથે જ રોડ ઉપર પટકાયા હતા. રોડ પર પટકાતા બાજુમાંથી પસાર થતી ટ્રકના પાછલા ટાયરમાં બાઇક ચાલક યુવક કચડાઈ ગયો હતો. મોટરસાઇકલ ચાલકની ભૂલના કારણે આ ઘટના બનવા પામી છે, જેમાં વિડીયોમાં જોઈ શકાય છે કે મોટરસાઇકલ ઉપર બે યુવક સવાર છે, જેમાં 4 વ્હીલ ટેમ્પો આગળ ચાલી રહ્યો છે અને તેની પાછળ આ બાઇક સવાર મિત્રો છે. ટ્રક ચાલક પણ તેની દિશામાં યોગ્ય રીતે હંકારી રહ્યો છે. બાઇક સ્લીપ ખાઈ જતા ટ્રકની તરફ પોતાના મોટરસાઇકલની ડાબી બાજુએ પટકાતા ટ્રકનું પાછળનું ટાયર માથાના ભાગે ફરી વળ્યું હતું. આસપાસના લોકો એકત્રિત થઈ જતા 108ને ફોન કર્યો હતો. 108ની ટીમ દ્વારા બાઇક ચાલક યુવકને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતાં પુણા પોલીસ દોડી આવી હતી અને વધુ તપાસ શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.